હલો, ધોરણ 11ના વાલા વિદ્યાર્થી મિત્રો, ઓમ ગ્રુપ ઓફ સ્કૂલ રાજુલા કુંભારિયાથી અજય શ્રીવાસ્તવ, બાયોલોજી શિક્ષક. ઓનલાઈન અભ્યાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ગઈકાલે જે આપણે 145 MCQ મૂક્યા હતા એના જવાબો બધાએ મૂક્યા છે. તમે લોકોએ જો ઘરે પ્રેક્ટિસ કરી હોય તો એમાંથી તમે જોઈ શકો કેટલા સાચા કે કેટલા ખોટા. તો MCQની જે જવાબ મૂક્યા બધાએ એ બધાએ જોઈને યાદ કરવા. આજે આપણે લેસન નંબર 5 એટલે કે સપુષ્પી વનસ્પતિઓની બાહ્યાકાર વિદ્યાનો અભ્યાસ કરશું. જેમાં સર્વપ્રથમ પ્રસ્તાવના એટલે કે આપણે શું શું ભણશું એની માહિતી છે કે સપુષ્પી કે સપુષ્પ વનસ્પતિના વિવિધ ભાગ અને એની આકૃતિ છે એને વર્ણન કરવાનું છે. તો અહીં બીજા ચિત્રમાં એટલે કે આની પછીના પેજમાં તમે એ સપુષ્પી વનસ્પતિના જુદા જુદા ભાગો જોઈ શકશો. આ આકૃતિ દરેકે પોતપોતાની નોટબુકમાં દોરી નામ નિર્દેશન કરી અને યાદ રાખવા. હવે સપુષ્પી કે સપુષ્પ વનસ્પતિના વિવિધ ભાગ આપણે જોઈએ તો આવૃત બીજધારી વનસ્પતિઓના બાહ્યાકાર રચના કે બાહ્યાકાર વિદ્યા તેની બહોળી વિવિધતા દર્શાવે છે. જે મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ અને ફળ વગેરેની હાજરીથી વર્ગીકૃત કરાય છે. એટલે કે આવૃત બીજધારી વનસ્પતિ એને કહેવાય કે જેમાં મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ અને ફળ વગેરેની હાજરી જોવા મળે. વનસ્પતિઓના વિવિધ ભાગોમાં રહેલી શક્ય વિવિધતાઓ જોવા મળતા તેમના પર્યાવરણ તરફના અનુકૂલનો વિશે જાણકારી મળે છે. દાખલા તરીકે વિવિધ વનસ્પતિઓના રક્ષણ માટેના તેમજ આરોહણ કે ખોરાક સંગ્રહ માટેના અનુકૂલો. અમુક વનસ્પતિ છે એ પોતાના રક્ષણ માટે અમુક ચોક્કસ અનુકૂલન પામ્યા હોય છે કે પામી હોય છે. તેમજ આરોહણ માટે અમુક વનસ્પતિ છે એ આરોહણ માટે અનુકૂલિત હોય. તેમજ અમુક વનસ્પતિ છે એ ખોરાક સંગ્રહ કરવા માટે અનુકૂલન પામી હોય. તો સપુષ્પ વનસ્પતિઓમાં મૂળ, પ્રકાંડ, પર્ણ ધરાવે છે. તેઓ પુષ્પો અને ફળ પણ ધરાવે છે. વનસ્પતિઓનો ભૂમિગત ભાગ કે જેને આપણે મૂળ કે મૂળ તંત્ર તરીકે ઓળખીએ છીએ. જ્યારે જમીનનો ઉપરનો ભાગ છે એને આપણે પ્રરોહ તંત્ર કે પ્રકાંડ તંત્ર તરીકે ઓળખીએ છીએ. અહીં આપેલી આકૃતિ કે જે સપુષ્પી વનસ્પતિના જુદા જુદા ભાગોને દર્શાવે છે. તો નીચે આપેલું છે મૂળતંત્ર અને ઉપરના ભાગમાં આપેલું છે એ પ્રરોહતંત્ર. એટલે જમીનને નીચેનો જે ભાગ છે એને આપણે મૂળ તરીકે કે મૂળ તંત્ર તરીકે ઓળખીએ છીએ. જ્યારે જમીનની ઉપરનો ભાગ છે એ સામાન્ય રીતે આપણે એને પ્રરોહ તંત્ર તરીકે ઓળખીએ છીએ. હવે મૂળ તંત્ર છે એ પ્રાથમિક અને દ્વિતીય મૂળ તરીકે અહીંયા દર્શાવેલું છે. જ્યારે પ્રરોહ તંત્રમાં પ્રકાંડ છે, ત્યારબાદ પર્ણ છે, ફળ છે, પુષ્પ છે, કલિકા છે અને ગાંઠ અને આંતરગાંઠ એ દર્શાવેલી છે. આ દરેકે પોતપોતાની નોટબુકમાં ચિત્ર દોરી અને એને યાદ કરવાનો પ્રયત્ન કરવાનો છે. હવે આપણે મૂળ વિશે માહિતી મેળવીએ તો
મૂળની વિશે માહિતી મેળવીએ તો જેમાં ઉદ્ભવ સ્થાનના આધારે મૂળ તંત્રના પ્રકારો અને એના કાર્ય છે એ જણાવો. તો મોટા ભાગની દ્વિદળી વનસ્પતિઓ કે જેમાં ભ્રૂણ મૂળ એને આદિમૂળ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભ્રૂણ મૂળ પ્રલંબન પામી એટલે વિકાસ પામી એ પ્રાથમિક મૂળની રચના કરે છે. અને તે જમીનની અંદર વૃદ્ધિ પામે છે. તે ઘણી રીતે ગોઠવાયેલી પાર્શ્વી મૂળ ધરાવે છે કે જે દ્વિતીય અને તૃતીય મૂળ તરીકે ઓળખાય છે. એટલે અગાઉની આકૃતિમાં આપણે જોયું કે જેને આપણે પ્રાથમિક મૂળ તરીકે અને બીજું છે એ દ્વિતીય મૂળ તરીકે નામ નિર્દેશન કર્યું છે. દ્વિતીયમાંથી તૃતીય મૂળ પણ ઉદ્ભવે છે. તો મૂળ અહીંયા આપેલા છે, બે પ્રકારના હોય છે મુખ્યત્વે. એક છે એ સોટી મૂળ અને બીજું છે એ તંતુમય મૂળતંત્ર. તો સોટીમય મૂળતંત્ર કોને કહેવાય અને એ કેમાં જોવા મળે? તો પ્રાથમિક મૂળ અને તેની શાખાઓ સોટીમય મૂળતંત્રની રચના કરે છે. ઉદાહરણ તરીકે રાઈ વનસ્પતિ. તો બાજુમાં આપેલી આકૃતિ તમે જોશો તો એની અંદર એક મુખ્ય મૂળ હોય છે અને જેમાંથી પાર્શ્વી બાજુએ નાની નાની મૂળની શાખાઓ જોવા મળે છે, જેને આપણે સોટીમય મૂળ તરીકે ઓળખીએ છીએ. જ્યારે બીજા પ્રકારનું મૂળ છે જેને આપણે તંતુમય મૂળતંત્ર તરીકે ઓળખીએ છીએ. તો એકદળી વનસ્પતિઓમાં પ્રાથમિક મૂળ છે એ અલ્પજીવી હોય છે અને એના બદલામાં તે જ જગ્યાએ બીજા ઘણા બધા મૂળ ઉદ્ભવે છે. બાજુની આકૃતિમાં તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે ઘણા બધા તંતુમય એટલે કે તાતણા જેવા મૂળની રચના જોવા મળે છે. આ બધા મૂળ છે એ પ્રકાંડના તલ ભાગેથી ઉત્પન્ન થાય છે. એટલે કે જે પ્રકાંડનો ભાગ જમીનની અંદર હોય કે જમીનના સંપર્કમાં હોય તેના તલ ભાગથી એટલે કે તળિયાથી ઉત્પન્ન થાય છે અને તંતુમય મૂળતંત્રનું નિર્માણ કરે છે. જેમ કે ઘઉં, બાજરો, જુવાર, ચોખા વગેરે કે ઘાસ, આ બધા છે એ તંતુમય મૂળતંત્ર ધરાવે છે. તો સોટીમય મૂળતંત્ર અને તંતુમય મૂળતંત્રમાં ફેર એટલો કે સોટીમય મૂળ છે એ પ્રાથમિક મૂળ અને એની આજુબાજુ દ્વિતીય કે તૃતીય મૂળતંત્રની રચના કરે છે. જ્યારે તંતુમય મૂળતંત્ર છે એની અંદર એ પ્રાથમિક મૂળ છે એ અલ્પજીવી હોય છે, જેના કારણે પ્રકાંડના તળિયે કે તલ ભાગમાં અનેક તાતણા જેવા કે તંતુમય મૂળતંત્રની રચના છે એ ઉદ્ભવે છે, જેને આપણે તંતુમય મૂળતંત્ર તરીકે ઓળખીએ છીએ. સોટીમય મૂળ છે એ આપણને દ્વિદળી વનસ્પતિમાં જોવા મળે, જ્યારે તંતુમય મૂળતંત્ર છે એ એકદળી વનસ્પતિમાં જોવા મળે. આ એની ખાસિયત છે. હવે ઘાસ, મોન્સ્ટેરા અને વડ જેવી કેટલીક વનસ્પતિઓના ભ્રૂણ મૂળ સિવાયના ભાગમાંથી મૂળ વિકાસ પામે છે. તો આ ભ્રૂણ મૂળ વિશે આપણે આજ પાઠમાં આગળ જોશું અને તેને આંગતુક કે અસ્થાયી મૂળ તરીકે ઓળખવામાં આવે છે. એવી વનસ્પતિ
કે જેમાં મૂળ છે એ ભ્રૂણ મૂળ સિવાયના ભાગમાંથી ઉત્પન્ન થાય એને આપણે આંગતુક કે અસ્થાયી મૂળ તરીકે ઓળખીએ છીએ. ઉદાહરણ તરીકે ઘાસ છે, મોન્સ્ટેરા છે અને વડ છે. હવે તો મૂળ તંત્રનું કાર્ય શું છે એની વિશે જો આપણે માહિતી મેળવીએ તો સર્વપ્રથમ જમીનમાંથી પાણી અને ક્ષારોનું શોષણ કરવું. બીજું કે વનસ્પતિના અન્ય ભાગોને જકડી રાખવા, તેમજ સંચિત ખોરાક દ્રવ્યનો સંગ્રહ કરવો. ક્યારેક ક્યારેક સંચિત ખોરાકનો એ સંગ્રહ કરે છે. વનસ્પતિ વૃદ્ધિ નિયામકોનું સંશ્લેષણ કરવું. વનસ્પતિ વૃદ્ધિ નિયામકોનું સંશ્લેષણ કરવું. તો વનસ્પતિ છે એની અંદર પણ અમુક રસાયણો ઉત્પન્ન થાય છે, જેના કારણે વનસ્પતિની વૃદ્ધિ છે એ અવિરત ચાલુ રહે છે. જેમ આપણા શરીરની અંદર અમુક અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય છે, એ જ રીતે વનસ્પતિની અંદર પણ અમુક ચોક્કસ પ્રકારના અંતઃસ્ત્રાવો કે જેને આપણે વૃદ્ધિ નિયામક તરીકે ઓળખીએ છીએ એ ઉત્પન્ન થાય છે અને એના વિકાસમાં એ ઉપયોગી બને છે. આપણે મૂળ વિશે માહિતી મેળવી કે જે જમીનની નીચેનો ભાગ કોઈ પણ વનસ્પતિની અંદર કે વનસ્પતિમાં જમીનની નીચેનો ભાગ જેને આપણે મૂળ તરીકે ઓળખીએ છીએ અને જમીનની ઉપરનો ભાગ છે એને પ્રરોહ તરીકે ઓળખીએ છીએ. તો હવે આપણે મૂળના જુદા જુદા પ્રદેશો એની વિશે માહિતી મેળવીએ. તો મૂળ ટોપ સૌથી નીચે આકૃતિમાં તમે જોશો તો સૌથી નીચેનો ભાગ એટલે કે જેને આપણે મૂળાગ્ર તરીકે ઓળખીએ છીએ, જે મૂળ ટોપથી રક્ષિત હોય છે. તો મૂળ ટોપ છે એ મૂળ તેની ટોચના ભાગે મૂળ ટોપ કહેવાથી એક અંગુલિત જેવી રચના દ્વારા આવૃત છે કે જે મૂળ જમીનમાં આગળ વૃદ્ધિ પામે ત્યારે તેની નાજુક ટોચને એ રક્ષણ આપે છે, એને નુકસાન થવા દેતું નથી. એને આપણે મૂળ ટોપ તરીકે ઓળખીએ છીએ. એની ઉપરનો ભાગ આપણે જોઈએ તો વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ. આ પ્રદેશના કોષો ખૂબ જ નાના, પાતળી દિવાલ અને ઘટ્ટ જીવરસ ધરાવે છે અને તેઓ વારંવાર છે એ વિભાજિત થાય છે. વિસ્તરણ પ્રદેશ એટલે વર્ધનશીલ પ્રદેશ પછી વિસ્તરણ પ્રદેશ આવે કે જે વર્ધમાનશીલ પ્રદેશની નજીકના કોષો ત્વરિત એટલે તાત્કાલિક પ્રલંબન પામે છે અને મૂળની લંબાઈમાં વૃદ્ધિ માટે જવાબદાર છે. વર્ધમાનશીલ પ્રદેશની નજીકના કોષો ત્વરિત પ્રલંબન એટલે કે વિસ્તરણ પામે છે અને મૂળની લંબાઈમાં વૃદ્ધિ માટે જવાબદાર છે. ત્યારબાદ આવે મૂળ રોમ એટલે કેટલાક અધિસ્તરી કોષો ખૂબ જ બારીક અને નાજુક દોરી જેવી પાતળી રચનાઓ ધરાવે છે, જેને આપણે મૂળ રોમ તરીકે ઓળખીએ છીએ. આ મૂળ રોમ એ જમીનમાંથી પાણી અને દ્રવ્યોનું શોષણ કરે છે. ત્યારબાદ આવે પરિપક્વન પ્રદેશ એટલે કે વિસ્તરણ પ્રદેશના કોષો ક્રમશઃ વિભેદિત અને પરિપક્વ થાય છે. વિસ્તરણ પ્રદેશના નિકટવર્તી વિસ્તારને પરિપક્વન પ્રદેશ તરીકે ઓળખીએ છીએ. આ દરેક આકૃતિ પોતપોતાની નોટબુકની અંદર દોરી અને એને
યાદ રાખવી. આ બધી આકૃતિ બહુ અગત્યની છે. જો આપણને આકૃતિ આવડતી હોય તો એના આધારે કે થિયરી આપણને આવડતી હોય તો આપણે આ આકૃતિ છે એ સરળતાથી સમજાઈ શકે. આજે આપણે અહીં વિરામ લેશું. આજે આપણે અહીંયા વિરામ લેશું અને આવતીકાલે વિસ્તારમાં મૂળના વિશિષ્ટ કાર્ય વિશે માહિતી મેળવશું.